છોકરા રમતા હોય, એમાં એક છોકરો બીજા છોકરાને મારીને જતો રહે ઘીરે, તો બીજો છોકરો શું કરે ખબર છે તમને? રોતો રોતો પોતાના ઘેરે જાય. ઘેરે જાય તો એની માને કે મને ફલાણા છોકરાએ માર્યો. એટલે માં શું કરે? હાસું કહેજો, બોલો બેનો. એટલે ભૂલી જાય ને, બોલો બેનો, ભૂલી જાઓ, ના પાડે જો ન ભૂલી કે. એટલે તરત છોકરાનું બાવડું પકડે, હાલ કોના છોકરા માર્યો? તો કે ફલાણા છોકરા, હાલ એના ઘેરે, એને ખબર પાડી દઉં. એટલે છોકરાનું બાવડું પકડી એની માં એ છોકરા હામા છોકરાને ઘેરે જાય અને અહીંયા પછી બોલવા લાગે, ગાળીઓનો વરસાદ. તો હામા વાળા પછી કમજોર થોડા હોય, હામા બંને ગાળીઓનો વરસાદ વરસે ને છેવટે થાકે એટલે વળી પાછા હાલ એને રમતો નહીં કોઈ દી, જો ભાળ્યો છે એમ કરી પાછા બાવડું પકડીને ઘેરે લાવે. તો પેલા કહી દીધું હતું ઘેરે. અને પછી જો એનેથી પૂરું થાય તો શાંત થઈ જાય સારું, પણ શાંત થાય? બોલો બેનો. હાંજે જ્યારે એના પતિદેવ ઓફિસેથી, ખેતરથી કે કારખાનેથી આવે અને નાવાનું તો નાય ધોય અને જ્યાં ખાવા બે ને અને ગરમ ગરમ રોટલી પીરશે ત્યાં જ કાન વીંધવાના શરૂ કરે. કઈ ખબર છે? શું ખબર છે? આપણા છોકરાને ફલાણા છોકરાએ માર્યો. હા, છોકરા ભેગા રમે ને પાછા બાજે, એમાં મોટાએ ધ્યાન ન દેવાનું હોય એમ કે ને ભાઈ? હા, એ તો મને પહેલેથી ખબર હતી કે હું કહીશ તો આવું જ કહેવાના છો. હા, શું કહો? બોલો બેનો. હાવ નમાલા રહ્યા. આપણા છોકરાને આપણે રાત દિવસ રળી રળીને મોટા ખવડાવીને મોટા કરવાના અને આપણા છોકરાને એ પારકા છોકરા મારી જાય. આ છોકરો રડતો રડતો એ ભૂખ્યો ને ભૂખ્યો હુઈ ગયો. તમારે ક્યાં છોકરાને પડી છે? શું કરીએ? ભગવાને અમને હવે એ બનાયા છે શું? આના કરતા બંગડી પહેરી લો. તો જ્યાં બંગડીનું કીધું ત્યાં તો ઓલા લાલ ટેટા જેવા ત્યાં ઊભા થયા, હાથ ધોઈને સીધા ઊભા થયા. ખૂણામાં જે મૂક્યું હોય ને લાકડી ભાલો એ લઈને ખંભે લઈને નીકળે. બતાવી દઉં હાલો કે. અને એ ગાળ્યોનો વરસાદ ને એ લાકડીયું વીંજાય અને માથા કપાય, માથા ફૂટે ને ટાંકા લેવાય. અને પછી કે અમે મારા છોકરાને 20 વર્ષથી તે ઝઘડો થયો તો તારના અમારે અબોલા છે, એમ નથી બોલતા. થયું શું તા છોકરાના ઝઘડામાં? પણ એ છોકરા જો બીજે દિવસે બજારમાં જોશો તો ભેગા રમતા હશે અને છોકરાનો ઝઘડો એ મોટામાં ઘાલી દીધો. શું કર્યું? 20 વર્ષ થયા, હવે બોલતા નથી. શું કરવા આવેલા ભાઈ? છોકરા તો એ ઝઘડે અને રમે, પણ મોટા એ ધ્યાનમાં દેવાનું ન હોય. અમુક સમય અમે નહીં આવીએ ને નહીં આવો તો ભૂખ્યા રહેવાના બધાય. હજી લગ્ન હોય ને તો અહીંયા ટેઢા હાલે. અમુક ભાઈ આવે તો એમ નહીં આવીએ, પણ અમુક ભાઈની યાર તારે વેરશે, તારા ભાઈની યાર ક્યાં તારે વેરશે? પણ ટેઢા હાલે, એમ નહીં આવીએ. પણ લગ્ન હોય તો એ નહીં આવો ચાલે, પણ ધર્મના કામમાં નહીં આવો તો કલ્યાણ અકલ્યાણ થશે. કોનું કલ્યાણ થશે અને અકલ્યાણ કોનું થશે? જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી જીવનું કલ્યાણ થશે ક્યાંથી? ભગવાનની કથા સાંભળવાથી શ્રોતુમ હરતી પાપાની, અને એ નિમિત્તે પ્રસાદ લેવાથી અંતકણ શુદ્ધ થાય, પાપ દૂર થાય, અંતકણ શુદ્ધ થાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પરિવર્તિષ્ઠતિ. જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી કલ્યાણ થયું નથી અને કલ્યાણ થઈ શકે એમ નથી. એની માટે નાની નાની વાતમાં એ મોટાએ ન પકડી રાખતા હંમેશા હળી મળી અને ધર્મના કામમાં, સમાજના ગામના કામના, પરોપકારના કામમાં સાથ દઈ અને હંમેશા સારું કરવાને માટે પુરુષાર્થ કરવો. કેમ કે સંગે શક્તિ કલયુગે. તો અહીંયા દ્રૌપદીજીના ચરિત્ર દ્વારા સમજવાનું
કે નાની નાની વાતમાં બહેનોએ ભૂલી જવું અને એક જ બધાની અંદર પરમાત્મા છે. આત્મા સૌનો એક જાણે કોઈને દુઃખ ન દેવું રે, સુખ દુઃખ છે જે આવે તે સહીને રહેવું રે, અનુભવીને એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કઈ ન કેવું રે. તો હંમેશા જીવનની અંદર ઉદારતા રાખી, સંભાવ રાખી અને જીવનને સુધારવાને માટે પુરુષાર્થ કરવું. જ્યાં એ સત્કર્મની અંદર જો જીવન સુધરે નહીં, ત્યાં તો બીજી અન્ય જગ્યાએ તો સુધરવાનું નથી. જ્યાં સુધરવાનો સમય છે ત્યાં એ જો સુધરે નહીં તો પછી ક્યાં સુધરવાનું? જે આગળ આપણે શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ, સ્વયં એ વિદુરજી એ સ્વયં એ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. કેમ કે ભગવાન જ્યારે પાંડવો પ્રત્યેથી એ દૂત બની અને ધૃતરાષ્ટ્રને સમજાવવાને માટે ગયા, કૃષ્ણ ભગવાન દૂત બની મંત્ર કૃત બની અને ગયા અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે હે ધૃતરાષ્ટ્ર, તમે ભગવાન જે કે છે, ભગવાન શું કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, પાંડવોને એના પિતાની સંપત્તિમાંથી એ અડધો ભાગ એ આપવો એ ધર્મ છે, તો તમે પાંડવોને અડધો એ ભાગ આપો. અડધો નહીં મળે કે છે. ભગવાન કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, હે દુર્યોધન, પાંડવો સંતોષી છે એટલે પાંચેય ભાઈઓને વચ્ચે 5 ગામ આપો. અડધો ભાગ નો આપો તો કઈ નહીં, 5 ભાગ આપો. દુર્યોધન કે છે નહીં, 5 ગામ પણ નહીં મળે. ભગવાન કે છે એમ કરો, 5 ભાઈઓ વચ્ચે 1 ગામ આપો તો પણ એ સંતોષી છે, પોતાનું જીવન નિર્વાહ ચલાવશે. ધૃતરાષ્ટ્ર કઈ ન બોલ્યા, પણ દુર્યોધન કે છે હે કેશવ, શુચિ અગ્રમ ન દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. સોયના નાકા બરાબર પણ યુદ્ધ વગર એ કેશવ એ જમીન ભાગ નહીં મળે. એ વખતે વિદુરજી ત્યાં બેઠા હતા સભામાં. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, હે મોટા ભાઈ, જગતના નિયંતા પરબ્રહ્મ પરમાત્મા ની વાણીને તમે જીવનમાં ઉતારો. જે ભગવાન કે છે એને તમે માનો અને પુત્રનો મોહ છોડો. અખિલેશ્વર, આખા જગતના નિયંતા પરમાત્મા અખિલેશ્વર છે, ઈશ્વર છે. જે ભગવાન કે છે એને 5 ગામ આપો, 1 ગામ આપો, તમે એને આપો. ભગવાનની વાણીને માનો. પણ માને? દુર્યોધન ન માન્યો. ધૃતરાષ્ટ્ર તો મોહને લઈ કે શું મોહ છે, જો એ પાંડવોને અડધો ભાગ આપશું તો મારા પુત્રોને શું થશે? ઓછું રહેશે. ઓછું રહે ને એટલે ઘણા હતા સંસારમાં અત્યારે તે પુત્રના મોહને લઈ ભાઈને ભાગ નથી આપતા. પણ એ યાદ રાખજો, ભાઈને ભાગ નહીં આપ્યો તો એ અધર્મનું ઘરમાં આવેલું ધન એ રહેશે નહીં. એ ધર્મથી આવેલું ધન હોય એને પણ એ અધર્મનું ધન એ ધર્મથી આવેલા ધનને લઈને નષ્ટ થશે. કેમ કે અધર્મનું ધન એ બજારમાં પડેલા પોદળા સમાન છે. બજારમાં પોદળો પડ્યો હોય તમે ઉપાડો તો ઉપડે? એકલો પોદળો ઉપડે કે લઈને ઉપડે? એની હારે કઈ કઈને લઈને જ એ ઉપડે, એકલો ઉપડે જ નહીં. એમ અધર્મનું ધન એ ધર્મથી આવેલા ધનને લઈને એ નષ્ટ થઈ જાય. પણ ઘણાની એવી આદત હોય ને, અડધો ભાગ આપ્યો હોય છતાં જીવો એટલા બધા એ હેરાન કરે, એ 3 કાળમાં કોઈ સુખી થાય નહીં. ખોટી રીતે હેરાન કરે. મારા ખેતરમાં આવી જજો, પગ દઈ દીજો, ખબર પડે. એના ખેતરમાં જવું છે, તમને શું વાંધો છે ને એના ખેતરમાં આવવામાં? એટલી દાદાગીરી, એટલી અનીતિ, એટલો અધર્મ. અધર્મથી કોઈ દી આજ સુધી વિજય કોઈનો થયો નથી અને થઈ શકે પણ નહીં. એ મોટું એ દ્રષ્ટાંત પાંડવો અને કૌરવોનું. જે ધર્મનું પાલન કરવા માટે પાંડવોએ કેટલું એ દુઃખ સહન કર્યું
અને કૌરવોએ અધર્મનું આચરણ કરીને કેટલી સુખી થવાને માટે અધર્મનું આચરણ કરીને મહેનત કરી. જે આગળ ભીષ્મ પિતામહ સ્વયં અને વિદુરજી પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને આગળ જ કહે છે, હે ભાઈ, તમે જેના પુત્રોને મારવાને માટે માતા સહિત એને લાક્ષા ભવનની અંદર મોકલ્યા, બાળવાને માટે રહેવા મોકલ્યા, જે પાંડવોને મારવાને માટે ભોજનમાં ઝેર ખવરાયું, જે પાંડવોની દ્રૌપદીજીને એ ભરી સભાની અંદર આબરૂ લેવાને માટે, નિર્વસ્ત્ર કરવાને માટે કર્મ કર્યું, અને જેની સંપત્તિ તમે હડપ કરી લીધી, છતાં પણ તમારી પાછળ 100 પુત્રોમાં એક પુત્ર પણ રહ્યો નહીં. બોલો, ધૃતરાષ્ટ્રની પાછળ રહ્યું કોણ? પાણી તર્પણ કરવા વાળું. 100 પુત્રો હતા, રહ્યું કોણ? આગળ સ્વયં વિદુરજી આગળ કહે છે. એટલે મૂળ કહેવાનો મતલબ, ધર્મથી હંમેશા સુખી થવાને માટે ભલે દુઃખ પડે, ભલે સહન કરવું પડે, પણ યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ એ વિજય છે, અને અધર્મ છે ત્યાં કોઈ ત્રણ કાળમાં ભલે તમને થોડુંક એમ લાગે કે મેં ઢીલું ન મૂક્યું, મારું હાલ્યું, પણ એનાથી કોઈ લાભ નથી. ઘણા તો ઈગો શું કહેવાય, પોતાનો ઈગો ઢીલું મૂકે તો ઈગો જતો રહે પાછો, એટલે જવા ન દેવા માટે ઈગો પકડી રાખે. પણ ઈગો પકડવામાં બધું સત્યાનાશ થઈ ગયું પાંડવો કૌરવોનું. દુર્યોધને ન આપ્યું તો ન આપ્યું, વાય વધ્યું શું? એને માટે હંમેશા જીવનમાં એ ધર્મપરાયણ થવા માટે ભલે દુઃખ પડે, પણ દુઃખને સહન કરી અને બીજાને એ સુખી બનાવવાને માટે પુરુષાર્થ કરવો, અને બીજા સુખી થશે તો સ્વયં એ પોતે સુખી થવાના. અહીંયા ભગવાન કહે છે કે હે પાંડવો, હવે મારે એ દ્વારકાથી આવવાથી ઘણો એ સમય થઈ ગયો છે, દ્વારકા જવું છે. અને રથમાં બેસીને જ્યાં સવાર થયા ત્યાં તો ઉત્તરા દોડતી આવી. ઉત્તરા કહે છે કે હે ભગવાન, એ પાઈ મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, તમે મહાન યોગી છો, દેવોના દેવ છો, જગતના પતિ છો, હું તમારે શરણે આવી છું, મારી રક્ષા કરો, કેમ કે તમારા વિના જગતમાં કોઈ અભયતા એ આપવા વાળું નથી, બધા પરસ્પર મૃત્યુના મુખની અંદર પડેલા છે. અભિદ્રવતી મામીશ શરત તપ્તા યશો વિભો કામમ દહતુ મામનાથ મામે ગર્ભો નિપાત્યતામ. હે ભગવાન, મને મારી એ બીક, મરવાની બીક નથી, પણ મારા ઉદરની અંદર જે ગર્ભ છે, જે પાંડવોનું એ બીજ છે, એની રક્ષા કરો. બોલો, ઉત્તરા છે કોણ? ખબર છે કોઈને? કોણ છે? નહીં ખબર. હે? અભિમન્યુની પત્ની. પણ અભિમન્યુ કોણ? અર્જુનજીનો પુત્ર, સુભદ્રા માતાનો પુત્ર, અને ભગવાન કૃષ્ણચંદ્ર ભગવાનનો ભાણિયો ને. તો અભિમન્યુની પત્ની ઉત્તરા, જે અભિમન્યુનું એ બીજ સંતાન ઉત્તરાના ગર્ભની અંદર છે, પાંડવોનું બીજ છે, જે આગળ સંતાન એ પરંપરા, એ કુળની પરંપરા ચાલે એ માટે. પણ એ પાંડવ રહિત પૃથ્વી બનાવવાને માટે, એ ઉત્તરાના ગર્ભનો નાશ કરવાને માટે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અગ્નિનો ધધકતો ગોળો આવી રહ્યો છે. ઉત્તરા ભગવાનને શરણે ગઈ. ભગવાન અંતર્યામી જાણી ગયા કે પાંડવ રહિત પૃથ્વી બનાવવાને માટે આ અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, જેને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પણ પાછું વાળવાનું એ જાણતો નથી. અંતર્યામી પરમાત્મા એ, ધ્યાનથી સમજો, પરમાત્મા કેવા છે. આપણે જે બીજાને એ દુઃખી કરીએ છીએ ને, તો કોને દુઃખી કરીએ છીએ? અંતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયા અવૃણોત ગર્ભ વૈરાટ્યા કુરુ તંતવે. જે કુળનો એ તંતુ ત્રાગડો, જે કુરુ વંશને વધારવા વાળો એ છે, એ વૈરાટ્યા
ગર્ભ, વિરાટ દેશના રાજાની કન્યા ઉત્તરાના ગર્ભની અંદર, ઉદરની અંદર છે. એ પરબ્રહ્મ પરમાત્મા એ અંતસ્થ સર્વભૂતાનામ, બોલો પરમાત્મા કેવા છે? અંતસ્થ સર્વભૂતાનામ, સર્વભૂતોના અંતર્યામી રૂપે પરમાત્મા છે. કે ધામમાં બેસે એવું નથી, જે ધામમાં છે એ બધાના હૃદયમાં પણ છે. પણ આપણે ભગવાન ભગવાન કરીએ છીએ ને બીજાને ધક્કો મારીએ છીએ, તો ભગવાન કોઈ દી રાજી થતા નથી. જે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયની અંદર ભગવાને ભક્તના લક્ષણો બતાવતી વખતે કહ્યું છે, બોલો ભગવાનને બધા કરતા પ્રિય શું કોણ લાગે? ભક્ત, ભગવાનનો ભક્ત. કયો ભક્ત? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મિત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્તશ્ચ મે પ્રિય. ભગવાન કહે છે એ જ ભક્ત બધા કરતા મને પ્રિય છે. કોણ? અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈ પણ ભૂતનો એ પ્રાણીનો એ દ્વેષ વિરોધ ન કરે. જ્યારે આપણે તો એક ભગવાનનો પકડીએ છીએ ને બીજા ભગવાનનો વિરોધ કરીએ છીએ, અહીંથી આમાંથી ભગવાન રાજી ક્યાંથી થાય? કોઈ પણ પ્રાણીનો એ વિરોધ ન કરો. તો બધા ભગવાન કે બધા કરતા મને વધારે પ્રિય છે. જેને લઈ ભગવાન બધાના અંતરામી હોવાથી, બધાનો આત્મા હોવાથી, યોગેશ્વર હોવાથી, હરિ હોવાથી પરમાત્માએ પોતાની માયા દ્વારા ઉત્તરના ઉદરની અંદર એ માયાથી ગર્ભનું એ કવચ કરી દીધું. સ્વમાયા આવરણોત ગર્ભ, ગર્ભની રક્ષા કરવાને માયાનું એક આવરણ કરી દીધું. અને બહાર રૂપથી પરમાત્માએ જે બ્રહ્માસ્ત્ર આવ્યું છે, બ્રહ્માસ્ત્રનો આજ સુધી કોઈ નાશ કરી શકે એમ નથી, પણ ભગવાનની સામે બ્રહ્માસ્ત્ર ટકી શકતું પણ નથી. ભગવાને અહીંયા એ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ત્યાર પછી રથમાં બેસી અને જવા તૈયાર થયા. ત્યાં કુંતા માતા આવ્યા અને કુંતા માતા કહે છે, હે ભગવાન તમે જશો નહીં, તમે જશો તો અમને ગમશે નહીં. ભગવાન કહે છે કે હે બુઆ, હિન્દીમાં બુઆ કે, ગુજરાતીમાં શું કે ખબર? પિતાના બેનને શું કહેવાય? હે ફઈ. એ ફઈ આવ્યા છે ને બધાને જવાનું છે. આવેલા કોઈ કાયમ રહેતા, આવેલા એને જવાનું નહીં જવાનું, બોલો. આવેલા તે કાયમ ન રહી શકે, ભેળા ભેળા કાયમ ન રહી શકે, આવેલા તો રવાના થવાના, અહીંનું અહીં છોડીને જવાના. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો મુઆ કુટુંબને સંભાળ. એ ભાઈ તું ભજી લેને કીર્તાર. તો ભગવાન કહે છે હે ભાઈ, જે આવ્યા છે ને એને જવાનું છે, એટલે તમારે કઈ જે જોતું એ માગી લો, પણ હું તો એ જવાનો. બોલો ભગવાન આપણને કે માગો તો શું માગીશું? માગવાનું કે શું માગીશું? ધનમ દેહી, પુત્રમ દેહી, ભાર્યામ દેહી, ગૃહમ દેહી. દો એમ કહેવાનું ને. ઘર દો, બંગલો દો, ગાડી દો, વાડી દો, પત્ની દો, પુત્ર દો. કેમ કે ભગવાન કે અને આપણે માગીએ તો આપણને માગતા પણ આવડતું. અને અહીંયા કુંતા માતા શું માગે છે? કુંતા માતાએ કહ્યું કે હે ભગવાન, જો તમે માગવાનું કહેતા હોય અને તમે આપતા તો વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે ભગવાન, તમે અમને હંમેશા એ દુઃખ આપો. શું આપો? ઘણા કે કુંતા માતા ગાંડી, એને માંગતા આવડતું હોય એવું મગાવતું હોય દુઃખ. અમને જો કહે તો હમણાં માગીએ છીએ ને શું માગીએ આપણે? બોલો. કુંતા માતાએ દુઃખ માગ્યું, આપણે શું માગીએ? કેમ કે આપણને પણ માગતા આવડતું. કુંતા માતાએ તો માગ્યું, શું માગ્યું? દુઃખ માગ્યું. તો દુઃખ શા માટે માગ્યું?
તો કહે છે તત્ર તત્ર જગતગુરુ, હે ભગવાન, દુઃખમાં તમારું એ ભજન થાય, સ્મરણ થાય. બોલો, સુખમાં થાય કે દુઃખમાં થાય? દુઃખમાં ભજન થાય કે સુખમાં થાય? આમ તો દુઃખમાં જ થાય ને. એ ભૂખ લાગે ત્યારે જ ભગવાન યાદ આવે. પડે જ્યારે પેટમાં ખાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. આવે જ્યારે દુઃખના દાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. દુઃખ આવે અથવા તો ભૂખ લાગે ત્યારે ભગવાન ભગવાન કરાય, બરોબર ને? અને જેવું એ ભૂખ દૂર કરવાને માટે ભોજન કરવા બેઠા અને ભોજન કરી લીધું, પેટ ભરાઈ ગયું, હાથ ધોઈને ઊભા થયા, પેટ ઉપર હાથ ફેર્યો અને પછી ભગવાન યાદ આવે. પછી કે ગાડલું પાછી ને લેડગો કરી જાઉં, હા હુઈ જાઉં કે. અને ભોજન કર્યા પહેલા ભૂખ લાગી હોય અને ઘરવાળાએ કીધું હોય કે અડધી કલાક મોડું થશે, ઉતાવળ ન કરશો, તો શું કરો તમે? હે ભગવાન, આજ બરોબર ભૂખ લાગીને આજ જ મોડું, હે ભગવાન આજ કેમ મોડું થયું? પછી કે ત્યાં મોડું કેમ કર્યું? ક્યાં ગઈ હતી તે મોડું કર્યું? આજ બરોબર ભૂખ લાગી છે, હે ભગવાન હવે ક્યારે અડધી કલાક કેમ કાઢવી? હે ભગવાન, હે ભગવાન. 100 વખત ભગવાન ભગવાન કરશે. અને જેવું એ ભોજન કર્યું એટલે તાકે હવે ગાડલું પાડી દો, હુઈ જઈ, લેટગો કરી જાઓ. દુઃખ મેં સ્મરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કાહે કો હોય. અહીંયા કુંતા માતા કહે છે, હે ભગવાન, તમે અમને દુઃખ આપો જેથી દુઃખમાં તમારું સ્મરણ થાય. તો સ્મરણ થાય તો શું લાભ થાય? ભવતો દર્શનમ યસ્યાત, એ તમારું સ્મરણ થાય તો તમારા દર્શન થાય. અને તમારા દર્શન થાય તો શું લાભ? અપુનર્ભવ દર્શનમ, કે ભવસાગરના દર્શન કરવા ન પડે, ભવસાગરમાં પડવું ન પડે. તો સારું શું? ભવસાગરમાં પડવું સારું. કદાચ ભગવાન રાજી થયા હોય ને તમને માગવાનું કે શું માગીએ? કેમ કે આપને માગતા આવડતું નથી. એક વખત ભગવાન શંકરને ભવાની પાર્વતી માતા કહે છે, હે ભોળાનાથ, હે આત્મારામ, હે દેવોના દેવ, હે મહાદેવ, આપણા બાળકો બહુ દુઃખી છે, તમે કેમ આપતા નથી? તમે તો એ આત્માના આનંદ રમણ કરવાવાળા છો, સંસારના પદાર્થો તો તમારે એ ઝાંઝવાના જળ સમાન છે. નહીં સ્વાત્મારામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. તમારે તો એ ઝાંઝવાના જળ સમાન એ સંસારના પદાર્થો છે, તો તમે પોતાના બાળકોને આપો ને, આપતા કેમ નથી? કોને કહ્યું? ભવાની પાર્વતી માતાએ. ભગવાન શંકર કહે છે, હે દેવી, હું તો આપું છું પણ અભાગ્યા લઈ ન લેવા હું કરું છું. કે તમે જ્યારે તમને કહેવા તમે બાના બતાવો છો, અભાગ્યા લેતા નથી, હાલો હું કહું એને આપો. તો ભગવાન કે હાલો તમે કહો. અહીંયા બંને આકાશ માર્ગે આકાશમાં એ વિમાનમાં નીકળ્યા અને આવું એ ગામ આવ્યું. એ દૂર પાદરમાં વિમાન ઉતાર્યું અને માતાજી કહે છે, પાર્વતી માતા કે જો હામું એ ઘર છે ને ગામને પાદર, એ ઘરની અંદર જાઓ અને એ ઘરની અંદર જેટલા હોય ને બધાને એક એક વરદાન આપો. ભગવાન કહે છે, જોઈજે હતું તું કે એમ જ કરું છું. ભગવાન તો એ સાધુનું રૂપ લઈને ગયા અને હાથમાં પાત્ર લઈને ભિક્ષાન દેહ કરીને ઊભા રહ્યા. તો ઘરની અંદર 3 જણા હતા, જુવાન છોકરો, વૃદ્ધ માતા અને એના પિતા. તરત છોકરો એ રસોડામાં જઈ અને ભોજન લાવીને ભગવાન શંકરના પાત્રમાં એ ભિક્ષા આપી. ભગવાન શંકર કે, હે બાળક, હું તમારા એ ઘર ઉપર પ્રસન્ન છું. તમારા ઘરની અંદર જેટલા જણા હોય એ બધા એક એક વરદાન માગો. હું દેવોનો દેવ મહાદેવ છું, તમે જે માગશો એ આપીશ. છોકરાએ વિચાર કર્યો કે ઘરની અંદર બધા જેટલા છે બધાને વરદાન આપવાનું કે છે, તો પછી બધાને પૂછી જવું હોવાને શું માગવું છે. મારે એકલું દોડડાયું ન થવાય, ઘણા દોડડાયા થાય, પૂછાઈને પોતાનું દોડડાયું પણ કરે. એટલે છોકરાએ એની માતાને ધારે વંશની ધારે બેઠા હતા. માતાને પૂછ્યું, હે માતાજી, ભગવાન શંકર આપણા ઘર ઉપર પ્રસન્ન છે અને બધાને વરદાન આપે છે, તમારે જે માગવું હોય એ તમારા વરદાનમાં માગો. એની માતા કહે છે, હે ભગવાન શંકર, મને વરદાન આપવા માગવાનું કહેતા હોય ને આપતા હોય તો મને 16 વર્ષની સુંદરી બનાવી દો. ભગવાન કે તથાસ્તુ.
એટલે 60 વર્ષના ડોશીમાં શું થઈ ગયા બોલો? 16ની સુંદરી બની ગયા. ત્યાં તો એ જુવાન એ રાજકુમાર 25 વર્ષનો યુવરાજ ઘોડે ચડીને ત્યાં નીકળ્યો અને આ હોળોને યુવતીને જોઈ ગયો. એ તો આ સિંહાસન ઉપર એની શોભા થાય એવું છે. યુવતીને કે હાલ મારી સાથે. રાજકુમાર ઘોડા ઉપરથી નીચે ઉતરી યુવતીનો હાથ પકડી અને યુવતી ફલાંગ મારી અને ઘોડા પર બેસી ગઈ. ઓલા ડોહા કે ના મન મૂકી ના હું નહીં રહું કે રહેતી છે હવે. અને ઘોડો દોડાવી મૂક્યો. છોકરાએ એને પિતાને કહ્યું, હે પિતાજી, ભગવાન શંકર પ્રસન્ન છે અને તમારે એ વરદાન જે માગવું એ માગો. એના પિતા કે હે ભગવાન શંકર, મને વરદાન આપતા હોય માગવાનું કહેતા હોય તો સુંદરીમાંથી વાંદરી બની જાય. ભગવાન કે તથાસ્તુ. દોડતા ઘોડા ઉપર એ સુંદરીમાંથી વાંદરી બની ગઈ અને ખાવ ખાવ કરવા લાગી. રાજકુમાર કે આ તો કોઈ માયાવી લાગે છે, હમણાં 60 વર્ષની ડોશી હતી, આ તો સુંદરી બની ગઈ, વાંદરી બની ગઈ. ધક્કો માર્યો દોડતા ઘોડે, ઘોડો દોડાવી મૂક્યો. આ વાંદરી શું કરે? એક ઝાડથી બીજા ઝાડ પર કૂદવા લાગી. છોકરાએ જોયું. છોકરો ભગવાન શંકરને કહે છે કે હે ભગવાન શંકર, મને વરદાન આપતા હોય માગવાનું કહેતા હોય મારી માતા હતા ને એવા ને એવા થઈ જાય. ભગવાન કે તથાસ્તુ. એટલે વાંદરીમાંથી એ 60 વર્ષના ડોશીમાં થઈ ગયા અને હાથનો દંડીકો લઈ ઠસુક ઠસુક કરી આવીને વાંચીને ધારે પાસ બેસી ગયા. ભગવાન શંકર ગયા બહાર અને પાર્વતી માતાને કે જોયું? ત્યાં કીધું એટલા બધાને એક એક વરદાન આપ્યું, મળ્યું શું? બોલો શું મળ્યું? તાણે હાસું કહેજો, તમે બધા સમજદાર છો. શું મળ્યું? જેવા પેલા ધોયેલા મૂળા જેવા હતા એવા ને વાર્યા. આ તો દ્રષ્ટાંત બતાવ્યું. હવે સિદ્ધાંતમાં એ સમજવાનું છે. આપણે પરમાત્માની ભક્તિ કરીએ, જપ કરીએ, દાન કરીએ, તીર્થ કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, ભૂખ્યા રહીએ, સેવા કરીએ, બધું કરીએ, પછી ભગવાન રાજી થાય માગીએ છીએ શું? એ નિત્ય માગીએ છીએ કે અનિત્ય? શું માગીએ છીએ? જે કઈ માગીએ છીએ કેવું માગીએ છીએ બોલો બહેનો? અને માગ્યું એમાં મરણ વખતે હારે શું આવે? રૂપિયા માગો, બંગલા માગો, ગાડીઓ માગો, માળીઓ માગો, લાડીઓ માગો, બધું માગો, પણ મરણ વખતે મર્યા પછી મરતી વખતે હારે શું આવે? તો મળ્યું શું? મળ્યું શું? મળ્યું એ જેમ ઓલા ધોયેલા મૂળા જે હતા એમાં 84 લાખ જન્મમાં પડવાનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એને માટે શાસ્ત્રકારો કે છે જો એ માગવું હોય તો એ આપણને માગતા આવડતું નથી. તો જે કુંતા માતાએ માગ્યું એ દુઃખ માગ્યું અને ભગવાન ત્યાંથી રથમાં બેસી અને દ્વારકા જવાને માટે તૈયાર થયા. ત્યાર પછી યુધિષ્ઠિર રાજા કહે છે હે ભગવાન, મારે રાજા થવું નથી. કેમ? મેં એક સવાશેર ઉદર ભરવાને માટે, સવાશેર અન્ન માટે મેં કેટલી બહુ અક્ષણી હતા. પારક સદેહસ્ય બહુ મેં અક્ષણી હતા. એક પાપી ઉદર ભરવાને માટે જે શરીરની અંદર બીજાને કામમાં આવે, પારકશ્ય હિ દેહસ્ય, એ કોને કામમાં આવે? શરીરમાં જે ભર્યું છે એ કોને કામમાં આવે? શરીરમાં જે ભર્યું છે બહાર નીકળી જાય કોને કામમાં આવે? કાગડાને, કૂતરાને. તો કે પારકશ્ય હિ દેહસ્ય બહુ મેં અક્ષણી હતા. યુધિષ્ઠિર રાજા કહે છે ભગવાન, જે શરીરને હાચવવાને માટે જે શરીરમાં ભર્યું છે એ કાગડા કૂતરને કામમાં આવે, એ શરીરને હાચવવાને માટે મેં બહુ અક્ષણી સેનાઓનો નાશ કરાયો અને રાજા બન્યા. બોલો, રાજા બન્યા પછી કેટલું ખાવાનું? રાજા બન્યા પહેલા એ હવાશેર ખાય અને રાજા બન્યા પછી ગાદી પર બેન પછી 5 કિલો ખાય. ખવાય ને? હા પાડે 5 કિલો ખવાય કે મન ક્યાં છે? હા પાડે 5 કિલો ખવાય કે 5 કિલોમાં 5 કિલોનું કાટલું ન ખવાય ને 5 કિલો અન્ન ન ખવાય. એ તો જે હવાશેર ખવાતું એટલું જ ખવાય. બોલો આખો દિવસ કેટલું થાય? હવા 5 કિલો થાય આખો દિવસનું. એની માટે યુધિષ્ઠિર રાજા કહે છે મેં કેટલી બહેનોના એ સિંદૂર ભૂસાયા,
કેટલી માતાઓના એ કંકણ ભંગાવ્યા, કેટલી બહેનોના એ પુત્ર વિહિત ખોળા બનાવ્યા, કેટલી બહેનોના એ સિંદૂરો એ ઘૂસાવ્યા. કેમ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર, એ મહાભારતના યુદ્ધની અંદર કેટલી અક્ષોણી સેનાનો નાશ થયો? 18 અક્ષોણી સેનાનો નાશ થયો. કેટલી? 7 અક્ષોણી સેના પાંડવોની અને 11 અક્ષોણી સેના એ કૌરવોની. અને એક અક્ષોણી સેનાની અંદર કેટલી ગિનતી થાય? આમ કેટલો થાય? 21,870 રથ અને એટલા જ હાથી, 65,610 ઘોડા અને 1,09,350 એ સૈનિકો. આ બધાનો આંક કરો, 2,18,700 એ થઈ એક અક્ષોણી સેના થઈ. એમાં 18 અક્ષોણી સેના કેટલું થાય? આ બધાનો નાશ કરાયો. અને હું રાજા બન્યો તો યુદ્ધની અંદર બોલો જે મર્યા છે એ કેટલી બહેનોના એ પતિઓ મરી ગયા છે. પતિ મરી જાય શું થાય? એ બહેનોને કંકણ ભાંગવા પડે અને સિંદૂર એ બંધ કરવું પડે, સેતો પૂરવાનું બંધ કરવું પડે. જેટલી માતાઓના બાળકો એ મરી ગયા, એ બાળકો મરવાથી માતાના એ ખોળા એ પુત્ર વિહીન બન્યા. જેને લઈને અહીંયા પશ્ચાતાપ યુધિષ્ઠિર કરે છે, નમેશાત નિર્યાત મોક્ષો યપી વર્ષાયુતૈયુત. હે ભગવાન, હું હજારો વર્ષ સુધી નરક ભોગવીશ પણ મારા એ પાપમાંથી છુટકારો થવાનો નથી. મારે એ યુદ્ધ રાજ નથી મેળવવું, રાજા નથી થવું. આજે એ શરીરને હાચવવાને માટે જીવો કેટલા મોટા મોટા એ પાપ કરે છે. સ્વચ્છંદ વન જાતેન સાકેન પપુર્યતે અશ્દબ્દો દરશ્યાતે ક કુર્યાત પાતકમ મહત. જે શાક ફૂલ ફળ ફૂલ ખાય, સૂકા પાંદડા ખાય અને પેટ ભરાય છે, એ પેટ ભરવાને માટે જીવો કેટલા મોટા મોટા પાપ કરે છે. બોલો, રૂપિયા મેળવવા શું કરવું પડે? કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા. જી સંગ ચલે ન એક અધેલા દો, દિન કા જગ કા મેલા. સુત માત પિતો ધન ભાઈ, કોઈ અંત સહાયક નાઈ. જી ક્यों ભરે પાપ કા ठेला दो, दिन का जग का मेला. यह नश्वर है संसारा, कर भजन इसका प्यारा. जी ब्रह्मा नंद कहे सुन चेला दो, दिन का जग का मेला. જેને લઈ ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, તમને ભીષ્મ પિતામહ જ્ઞાન આપશે. એટલે ભીષ્મ પિતામહ સરસૈયા પર જાય, કુરુક્ષેત્રના મેદાનની અંદર એ શયન કરી રહ્યા છે. ત્યાં બધા પોતપોતાના રથ તૈયાર કરી બેસી અને ત્યાં ગયા. એ વખતે યુધિષ્ઠિર રાજા ભીષ્મ પિતામહને નમસ્કાર કરે છે. ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણને આવેલા જોઈ અને એ નમસ્કાર કરે છે. તમે કહેશો એ તો હાથમાં બાણ છે, કેમ કે નમસ્કાર કરે? પણ મહાપુરુષો એ હાથથી નમસ્કાર કરવાની વિધિ છે, પણ દ્રષ્ટિને ભગવાનના નીચે ચરણ નમાવો એટલે એ નમસ્કાર એ સ્વીકાર કરી લે. જ્ઞાની પુરુષો સમજી જાય, પણ દેહાદ્યાસી જેવો ન સમજે. જે આગળ આપણે ચતુસ્કંદની અંદર સમજીશું, દક્ષ અભિમાની જેવા ન સમજે. અહીંયા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે કે ક્યાં એ તમે ધર્મના પુત્ર છો, ક્યાં ગદા પાણી વિકોદર, અને ક્યાં એ ઇન્દ્રપુત્ર એ અર્જુન. તમે જીવનની અંદર બહુ એ ભક્તિ કરી, ધર્મનું પાલન કર્યું, પણ તમને દુઃખ સુખ ન મળ્યો. બોલો, પાંડવોને સુખ મળ્યું, દુઃખ મળ્યું? ધર્મનું પાલન કરવાને માટે પાંડવોએ દુઃખ સહન કર્યું, પણ સુખ મળ્યું નહીં. અને આપણે સુખ મેળવવાને માટે ખોટા એ અધર્મ કરીએ છીએ કે સુખ મળે. માતાને પિતાને દુઃખ આપીએ છીએ અને સુખ મળે તો સપનામાં પણ એ ઈચ્છા ન કરશો. માતા પિતાને દુઃખી કરી કોઈ જગતની અંદર આજ સુધી સુખી પુત્ર થયો નથી અને થઈ શકે પણ નહીં.
ભલે રૂપિયા પૈસા મળી જાય એમ ન સમજો, એ સુખી થઈ ગયા. મનમાં જ્યાં સુધી શાંતિ ન થાય ત્યાં સુધી સુખ મળવાનું નથી. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એટલે જ વેદો કે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને શાસ્ત્રકારો તો ત્યાં સુધી કે છે પુત્ર કુપુત્ર થાય પણ માતા કોદી કુમાતા થતી નથી. કુપુત્રો જયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય. આજે જગતમાં જો તમે છાપામાં આવે છે પુત્રે પોતાની માતાને, એ ઓલા ગાડું હોય ને એમાં લાકડા હોય, શું કહેવાય એને, હે આડું, એ આડું રાતે લઈને જે મારો મને માને મારી નાખી. એ લગભગ 7 વર્ષ થવા આવ્યા. બોટાદની પાસે ગામ છે. છોકરો આવ્યો શહેરમાંથી, એક છોકરો ખેતરમાં કામ કરતો. માતા પિતાએ રાતે સાંજે બધાએ મેળી અને ભાગ પાડ્યા અને બધા માતા પિતા ફળિયામાં સૂઈ ગયા. નાનો પુત્ર શું ગયો અને મોટો પુત્ર સૂતો, પણ મોટા પુત્રને કીડા સડ્યા એટલે ઊંઘ આવે. માતા પિતા જેવા સૂઈ ગયા એવા એ ગાડાનું લાકડું હતું ને એ લીધું અને ભાગ તો હરકા પાડી દીધા, પણ શું હુજ્યું? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો હોય તારે મૃત્યુ હુજ્યો, વિનાશ થવાનો હોય તારે એ વિપરીત હુજ. શાસ્ત્રકારો ત્યાં સુધી કહે છે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપી રામો લુલવે મૃગાય. બોલો આજ સુધી હોનાનું મૃગ જોયું તમે? હોનાનું મૃગ અહીંયા ખેતરમાં બહુ ફરે છે રોજ, અને હરણિયા તો હોનાનું મુખ જોયું, હરણી જોયું? ભગવાન રામ પણ જાણતા હતા હોનાનું મૃગ અસંભવ છે, પણ છતાં પણ એ સતી સીતાના વચનને પાલન કરવાને માટે, એની ઈચ્છા પૂરી કરવાને માટે રામ એ હોનાના મૃગની પાછળ એ લોભાણા. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપી રામો લુલુભે મૃગાય. કેમ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે જ એ ઊંધું હુજે. જે પુત્રને હુજ્યું અને લાકડેથી જે માતાને માથા ઉપર મારવા માંડ્યો તો એ માતાને મારી નાખી. પછી તો એ ભાગી ગયો, પણ એ તોય પકડાઈ ગયો જેલમાં. એ છે ખબર નથી પછી મને. એ શું બતાવે છે? જેને લઈ અહીંયા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે યુધિષ્ઠિર, ક્યાં તમે એ બોલો યુધિષ્ઠિર કોના પુત્ર છે જાણો છો? કોના પુત્ર? પાંડવોના. પાંડુના નહીં, યુધિષ્ઠિર તો એ ધર્મરાજાના પુત્ર છે, ધર્મનંદન. અને ભીમ કોના પુત્ર ખબર છે? કોના? પાંડુના. વાયુપુત્ર છે. અને અર્જુન, અર્જુન કોના પુત્ર? પાંડવના. અર્જુન છે ઇન્દ્રપુત્ર, અને સહદેવ અને નકુલ અશ્વિની પુત્રો છે. અને યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનની માતા છે કુંતા માતા, અને અશ્વિની સહદેવ અને નકુલની માતા માદ્રી. પાંડુ રાજાને 2 પત્નીઓ હતી. કુંતા માતા દ્વારા 3 પુત્રો પ્રાપ્ત થયા. એ પણ પાંડુને એ સ્ત્રી સમાગમ કરવાનો એ શ્રાપ હતો. એ કુંતા માતા જાણતા હતા, એટલે કુંતા માતા એના સાથે સમાગમ કરતા નહીં. છેવટે પાંડુને પૂછ્યું, હે પતિદેવ, જો તમે કહેતા હોય તો મને દુર્વાસા ઋષિના એ આશીર્વાદ છે ને એના વચન એ મંત્રો આપ્યા છે, અને એ મંત્રનું આહવાન કરી અને તમે કહેતા હોય તો એ પુત્ર પ્રાપ્ત કરું. પાંડુ રાજાએ કહ્યું, કઈ વાંધો નહીં દેવી, કરો. એ વખતે
ધર્મરાજાનો એ મંત્ર બોલી આહ્વાન કરી ધર્મરાજાને બોલાવવામાં આવ્યા અને એના દ્વારા જે પુત્ર થયો એનું નામ છે એ યુધિષ્ઠિર. ત્યાર પછી વાયુદેવને બોલાવી અને એના દ્વારા જે પુત્ર થયા એનું નામ છે ભીમ. અને ઇન્દ્ર રાજાને બોલાવી અને એના દ્વારા પુત્ર થયા એ અર્જુન. આ 3 પુત્રો પ્રાપ્ત કર્યા પછી પાંડુને એ કુંતા માતાએ કહ્યું, હે પતિદેવ, મારી કુખ તો એ પુત્રવાળી બની અને હું હજી પણ એ પુત્ર પ્રાપ્ત કરી શકું એમ છું, પણ મારી જે બહેન છે, કઈ બહેન, એને શું કહેવાય? શ્વૈક. તો એ મારી બહેનની કુખ પણ એ પુત્ર વગર ન રહે, તો તમે આજ્ઞા કરો તો હું એને 2 મંત્રો એ શીખવાડું, તો મારી બહેનની પણ એ કુખ એ પુત્રવાળી બને. એટલે તો કુંતા માતામાં એ પ્રેમ હતો. અને અત્યારે સગી બહેનો દેરાણી જેઠાણી હોય તો તડાતડી કરે. સગી બહેનો એ દેરાણી જેઠાણી બને ઘણી જગ્યાએ, ગામે ગામ છે. જ્યાં સુધી આપસમાં પ્રેમ નથી, સદભાવના નથી, આત્મીયતા નથી, ત્યાં સુધી સુખ મળ્યું નથી અને મળી શકતું પણ નથી. ત્યાર પછી માદ્રીને 2 મંત્રો એ શીખવાડ્યા અને માદ્રીએ અશ્વિની કુમારોનું આહ્વાન કરી અને બોલાવ્યા અને એના દ્વારા જે પુત્ર થયા એનું નામ છે સહદેવ અને નકુલ. એમ આ 5 પુત્રો એ 5 પાંડવો કહેવાના. અચ્છા, ભીષ્મ પિતામહ કહે છે, આટલું બધું તમે એ ધર્મનું પાલન કર્યું પણ તમને જીવનમાં સુખ ન મળ્યું, દુઃખ જ મળ્યું. હે રાજન, ત્યાર પછી એને દાન ધર્મનું, રાજ ધર્મનું, મોક્ષ ધર્મનું, સ્ત્રી ધર્મનું, ભગવત ધર્મનું, વૈરાગ્ય ધર્મનું, આશ્રમ ધર્મનું, વર્ણ ધર્મનું એ જ્ઞાન પ્રદાન કર્યું. અને શ્વેતામ સર્વ ધર્મ સર્વસ્વ સુત્વા ચેવાવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની ન પરેશામ સમાચરિત. હે રાજન, ધ્યાનથી આવજો. સામાન્ય એકદમ ટૂંકામાં ટૂંકો સાર બતાવ્યો. શ્વેતામ ધર્મ સર્વસ્વ, ધ્યાનથી સાંભળો. સુત્વા ચેવાવધાર્યતામ, અને સાંભળી અને પોતાના જીવનમાં ઉતારો. શું? આત્મનઃ પ્રતિકૂલાની ન પરેશામ સમાચરિત. પોતાને જેવું પ્રતિકૂળ હોય એવું બીજાના પ્રત્યે આચરણ ન કરવું. પોતાને ગમતું હોય એવું જ બીજા પ્રત્યે આચરણ કરવું, એ જ બધા કરતા ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે. ઘણા કે મને ખોટું બોલીએ ન ગમે, મારે ખોટાને વેર છે, એટલે ખોટું બોલે હું સહન નહીં કરું. પણ આખો દી હું કેટલું ખોટું બોલું છું એ આમાં સહન કરે? તો મને ગમે એવું જ એ બીજાના પ્રત્યે આચરણ કરવું એ બધા કરતા ઉત્તમ છે. એ જીવનની અંદર ધારણ કરી અને સુખી થવાને માટે પુરુષાર્થ કરો. ત્યાર પછી ભગવાનની, કૃષ્ણ ભગવાનની ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે. અને છેવટે એનો સમય એ શરીર છોડવાનો સમય આવ્યો એટલે કૃષ્ણ એવ ભગવતી મનોવાગ દૃષ્ટિ વૃત્તિભિ આત્મની આત્મના અવિષ્ય અંત શ્વાસ ઉપારમત. ભગવાનમાં મન, વાણી, દ્રષ્ટિ અને અંતકરની સંપૂર્ણ વૃત્તિઓ અને મનને પરમાત્મામાં સ્થિર કરી અને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયા અને શ્વાસ એ છૂટી ગયા એટલે બ્રહ્મપદને ભીષ્મ પિતામહ બ્રહ્મરૂપને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી ભગવાન દ્વારકા જાય છે. દ્વારકાની અંદર ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. આ તરફ પરીક્ષિત રાજાનો એ જન્મ થાય છે. એના એ જાતકર્મ સંસ્કાર કરવામાં આવ્યા. એનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. બીજું નામ છે વિષ્ણુ રાત. અને આ મહાન એ દાની બલિરાજા જેવો દાની સાથે ભગવાન રામ જેવો કે છે ધનુર્વિદ્યામાં પારંગત હશે. અને એને ઋષિપુત્રનો શાપ થશે, તક્ષક નાગ કરશે અને એનું મૃત્યુ થશે. આ પ્રમાણે કહ્યું. આ પ્રમાણે આગળ ધૃતરાષ્ટ્ર, હવે પાંડવો એનો નાશ થયો, કૌરવો પાંડવોનો વિજય થયો, કૌરવોનો નાશ થયો. એટલે ધૃતરાષ્ટ્રને ગાંધારી પોતાના એ યુધિષ્ઠિર રાજાના રાજની અંદર શરણે રહે છે. વિદુરજી યાત્રા કરવાને માટે ગયા. હસ્તિનાપુરની અંદર પાંડવો અને કૌરવોનો એ કે યુદ્ધ થયું, એમાં પાંડવોનો વિજય થયો. એટલે ફરતા ફરતા વળી પાછા વિદુરજી હસ્તિનાપુર આવ્યા અને અહીંયા પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને જોયા. ધૃતરાષ્ટ્રને ન કહેવાના શબ્દ કહ્યા અને કહ્યું કે આના કરતાં તો કે મેં કે છે જંગલમાં ચાલ્યા જાઓ. આ જે કૂતરો પાલતું હોય ને, જેને કહે છે ભીમા અપવર્જિતમ પિંડમ અદાતે ગૃહપાલવત,
જેમ પાળેલા કૂતરો એ કૂતરાને ટુકડો રોટલો નાખો અને કૂતરો તમારી આગળ પૂંછડી પચપટાવે ને અહીંયા પડ્યો રહે, એમ તમે ભીમ દ્વારા દીધેલા ટુકડા રોટલાને માટે અહીંયા પડ્યા છો. તમને શરમ લાગતી નથી? જે પાંડવોને શરણે તમે એ રહો છો, એ પાંડવોને અગ્નિની શિષ્ટો દત્તમ ચ ગરોદારાસ દૂષિતા, તમે અગ્નિ હળગાવી એ ભોજનમાં ઝેર દીધું, એની પત્નીનું અપમાન કર્યું અને એનું ઘર લઈ લીધું, ધન લઈ લીધું અને એને શરણે તમે પડ્યા છો. એટલે ધૃતરાષ્ટ્રને વૈરાગ થઈ ગયો. એક રાતે મધ્યરાત્રે જાગી અને ધૃતરાષ્ટ્ર જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તો એ યુધિષ્ઠિર રાજા પૈયે લાગવાને માટે સવારમાં પ્રાતઃકાળની અંદર આવ્યા. ધૃતરાષ્ટ્રને ન જોતા સંજયને પૂછ્યું, એ સંજય, મારા વૃદ્ધ દાદા અને દાદી ક્યાં ગયા? તો કે એ તો હું જાણતો નથી. તો નારદ મુનિ આવ્યા. નારદ મુનિ કહે છે કે હે યુધિષ્ઠિર, તમે દુઃખી ન થાવ. તમારા વૃદ્ધ દાદા અને દાદી અહીંથી થોડે દૂર દક્ષિણની અંદર ઋષિમુનિઓનો આશ્રમ છે ત્યાં ગયા છે અને ત્યાં 5મે દિવસે શરીર છોડી અને પરમાત્માના પદને પ્રાપ્ત થવાના છે. તમે ચિંતા ન કરો. એમ કહ્યું એટલે ચિંતા છોડી દીધી. આ તરફ ધૃતરાષ્ટ્રે 5મે દિવસે શરીર છોડી દીધું, બ્રહ્મપદને પ્રાપ્ત થઈ ગયા અને એમની પત્ની ગાંધારી પણ પોતાના પતિની સાથે સતી થઈ અને પરમપદને પ્રાપ્ત થઈ ગયા. આ તરફ યુધિષ્ઠિર રાજાએ પોતાના ભાઈ અર્જુનને દ્વારકા ભગવાન ગયા પછી સમાચાર લેવાને માટે મોકલ્યા. તો 7 મહિના થયા પણ અર્જુનજી આવ્યા નહીં. એટલે અર્જુનજી ન આવવાથી યુધિષ્ઠિર રાજા ભીમનો હાથ પકડીને પૂછે છે કે હે ભાઈ, અર્જુન નાનો ભાઈ ગયો છે, 7 મહિના થયા. ગતા સપ્તાહ ધુના માસા ભીમસેન તવાનું જ. હે ભીમ, તારો ભાઈ અર્જુન ગયો છે, 7 મહિના થયા છતાં પણ આવ્યા નથી. તો શું એને કંઈ તકલીફ થઈ છે? ત્યાં તો એ અર્જુનજી એ યુધિષ્ઠિર રાજાની પાસે આવ્યા. યુધિષ્ઠિર રાજા અર્જુનજીને ભગવાનના દ્વારકા ગયા પછી સમાચાર પૂછે છે. અર્જુનજી કહે છે, હે ભગવાન, જેની કૃપાથી જેની શક્તિથી આપણે મહાભારતનો યુદ્ધની અંદર મોટા મોટા મગરમચ્છને ભીષ્મ પિતામહ જેવાને જીતી લીધા, એ શક્તિ એ સ્વધામ ગઈ. તો સ્વધામ જતી વખતે તને કંઈ કહ્યું છે? ત્યારે મને સ્વધામ જતી વખતે કહ્યું કે આ મારી રાણીઓને તું એ હસ્તિનાપુર લઈ જા. તો હું હસ્તિનાપુર લઈ અને આવતો દ્વારકાથી. તો સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટિયા વય ધનુષ વય બાણ. અર્જુનજી કહે છે, હે ભગવાન, હું હસ્તિનાપુર એ રાણીઓને લઈને આવતો હતો, એમાં એ મને રસ્તામાં કાબા લોકોએ લૂંટી લીધો. જે મારી પાસે ગાંડીવ ધનુષ છે, એ ગાંડીવ ધનુષથી ભીષ્મ પિતામહને જેની શક્તિથી મેં જીત્યા, એ જ ગાંડીવ ધનુષ હોવા છતાં મને કાબાઓએ લૂંટી લીધો. એ શું બતાવે છે? આપણે ખોટું અભિમાન કરીએ છીએ કે આપણી અંદર એ શક્તિ દેવાળા છે કોણ? એ પરમાત્મા ગયા અને શક્તિ ગઈ. અર્જુનજીનું અભિમાન એ દૂર થયું. એને એમ હતું કે હું એ જીતવા વાળો. પણ આજે ખબર પડી તે કાબાઓના હાથમાંથી બચવાને માટે બધી જ રાણીઓ એ બધી જ એ સમુદ્રમાં એ સરોવરની અંદર એ ડૂબી ગઈ. ત્યાર પછી પાંડવોએ વિચાર કર્યો, આપણું તેજ ગયું, તો હવે શું કરવું? તો એ પરીક્ષિત રાજાને એ રાજસિંહાસન ઉપર બિરાજમાન કર્યા અને પાંડવો હિમાલયની અંદર એ ચાલ્યા ગયા. પરીક્ષિત રાજાના લગ્ન ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે થયા અને એના દ્વારા એ પરીક્ષિત રાજાએ 4 પુત્રો પ્રાપ્ત કર્યા. જન્મેજય આદિ. એક દિવસ પરીક્ષિત રાજા રથમાં બેસી અને મૃગયા ખેલવાને માટે જતા હતા. એ જગ્યાએ એક રાજાના વેશમાં જે કામ કરે છે શૂદ્રનું અને વેશ કર્યો છે દાદાનો, નિપલિંગ ધરમ શુદ્રમ ગ્રંથમ ગો મિથુનમ પદા. ગાય બેઠી છે, એને પગથી પાટું મારી રહ્યા છે. તો રાજા લોકો કોઈ પગથી પાટું મારીને ગાયને ઊભી ન કરે, અને જે પાટું મારે એ રાજા કહેવાય નહીં, અને એ કોઈ શુદ્ર હોય, હલકી જાત હોય, એ જ એવું કરે. એટલે આ એ રાજાના વેશમાં છે અને શુદ્રનું કામ કરે છે. આ કોઈ રાજા નથી, આ રાજાના વેશમાં છે, આ કોઈ શુદ્ર છે. એટલે ધનુષ ઉપર બાણ ચડાવીને કહ્યું કે તું કોણ છે? સત્ય સત્ય કહી દે. તો કે હું એ કલયુગ છું. તો અહીંથી મારા રાજ્યમાંથી ચાલ્યો જા.
કલિયુગ કહે છે કે હે રાજન, હું તમારી પ્રજા છું, હું તમારે શરણે આવ્યો છું, હું ક્યાં જાઉં? તો કે મારા રાજમાં નહીં, બહાર ચાલ્યો જા. કલિયુગ કહે છે હે રાજન, જ્યાં જાઉં ત્યાં તમારું રાજ છે, તમારા રાજ સિવાય બીજા કોઈ રાજાનું રાજ છે નહીં. તો હું તમારી પ્રજા છું, તો મને તમે કોઈ રહેવાના સ્થાન આપો, અહીંયા રહું, હું ક્યાં જાઉં? ત્યાર પછી પરીક્ષિત રાજા એ કલિયુગને રહેવાના સ્થાન આપે છે. કયા કયા? દ્યુતમ પાનમ સ્ત્રીમ સુના યત્ર અધર્મ ચતુર્વિધ. કલિયુગને રહેવાનું સ્થાન પરીક્ષિત રાજા આપ્યું. એ દ્યુત એટલે જુગારશાળા આપી, અને પાનમ એટલે મદિરાશાળા, દારૂશાળા, અને સ્ત્રીયા એટલે વૈશ્યાશાળા, અને સુના એટલે હિંસા એટલે કતલખાના. આ 4 જગ્યાએ તારે રહેવાનું જ્યાં હંમેશા અધર્મ થયા કરે. શું થયા કરે બોલો? ધર્મ થાય કે અધર્મ થાય? દારૂ પીવો એ ધર્મ કહેવાય નહીં? શું કહેવાય? અધર્મ. પણ અત્યારે પીવાનું શરૂ થઈ ગયું ને, ફેશન થઈ ગઈ. જેમ રૂપિયા આવ્યા એમ ફેશન થઈ ગઈ, એટલે એ ધર્મ કહેવાય કે હવે ફેશન થઈ ગઈ ને, પણ એ અધર્મ જ છે. પછી જુગારશાળા. જુગારશાળા શું કહેવાય? જુગાર રમવો ધર્મ કહેવાય. અને સટ્ટા બધા રમો એ બધું એ જુગાર જ કહેવાય. પણ ધ્યાન રાખજો, સટ્ટા છે ને એ બધા એ જુગારશાળા જ છે. ઘણાને માટી ચાટતા કહી દીધા, અને ઘણાને દવા પીતા મરણને શરણે બનાવી દીધા સટ્ટામાં. પછી વૈશ્યાશાળા અને કતલખાના. આ જે આમલેટ ને ઈંડા, સરવાળે માને મીંડા, જ્યાં જો અહીંયા બોર્ડ માર્યા હોય, શું બોઇલર ચિકન મળશે, બોઇલર મુરગી મળશે. જ્યાં જીવની હિંસા થાય એ બોલો પુણ્ય થાય કે પાપ થાય? જ્યાં જો ઠેર ઠેર એ બની ગયા. છતાં પણ એ પરીક્ષિત રાજાએ કહ્યું તો કહે છે કે કલિયુગને સંતોષ ન થયો, પુનશ્ચ આ યાચિયામાન જાત રૂપ મદા પ્રભુ. ફરીને રાજાની પાસે પ્રાર્થના કરી, હે ભગવાન, કે હે રાજા સાહેબ, આ 4થી શું થશે? હજી કંઈક વધારે રહેવાનું સ્થાન આપો ને. ત્યારે કહ્યું કે જા, એ રૂપિયામાં, રૂપિયા તને ધન રહેવા આપ્યું, અને જ્યાં એ ધન આવ્યું એટલે સમજી લેવું એ બધું આવવાનું. કેમ કે ધનમાં શું આવ્યું? કલિયુગને રહેવાનું સ્થાન શું આવ્યું? ધન આવ્યું ને, રૂપિયા પૈસા. એટલે રૂપિયા પૈસા આવે એટલે બધું એ અનિર્ત ખોટું આવે, મદ આવે, કામ આવે અને વેર આવે, બધું એ દુર્ગુણો આવવા માંડે. એને માટે જે વિશેષતો ધર્મશીલો રાજ્યા લોકપતિ ગુરુ, જે વિશેષ વડીલ હોય, રાજા હોય, ગુરુ હોય અથવા તો પિતા હોય, એને આ બધાથી હંમેશા દૂર રહેવું. કેમ કે જો એ વડીલો કરે તો બાળકો તો એ પુત્રો પાછળ તો કરવાના જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું, યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવતરોજના સયત પ્રમાણમ કૃતે લોકસ્તદનું વર્તતે. કે વડીલો જેવું કરે એવું જ એ બાળકો પાછળની પ્રજા કરે. આપણે બીડી પીતા હોય એટલે છોકરો બીડી પીવે તો ન પીવે, અને છોકરો કે પીવે મને ખબર નથી, કે પીવે છે તો કે હા મને ખબર નથી, પણ તમને કેવી ખબર હોય? મારી સામે કોઈ પીતો નથી, પણ તમે છોકરાને ના પાડો ને, તો કે ના પાડે. બોલો ના પાડે કેમ? પાડો ને, તમારો પુત્ર છે ને. તો કે ન માને. કેમ ન માને? તમે મોટો કર્યો ને, ખવડાવ્યો ને, પીવરાયો ને. એટલે ઘણા નથી કહેતા છોકરાને મોટા કર્યા, પરણાયા ને પછી પહટાયા, તો પહટાવું પછી પહટાવાનું જ રહે. જેને લઈ અને પોતાનો પુત્ર બીડી પીતો હોય, પોતે પીતા હોય, તો એ પુત્રને ના પાડી શકો નહીં. અને ના પાડો તો તમારી અંદર ના પાડવાની હિંમત પણ ના આવે. કેમ કે તમને ડર હોય કે જો હું એ છોકરાને બીડી પીવાની ના પાડીશ તો તરત મને હામું કંઈક કહેશે. બોલો કે ન કે? શું કે? હે બાપા તમે પેલા પેજ બંધ કરો પછી મને કહેજો. એને માટે હંમેશા વડીલોએ એ ધર્મપરાયણ બનવાને માટે અધર્મથી હંમેશા એ પાછું પડવું જોઈએ. ત્યાર પછી જે ધર્મના એક પગ ધર્મનો હતો, કયો? સત્ય, તપ, શૌચ અને દયા નહોતા, તો એ ધર્મના 4 પગ એને જોડી
અને એને ગાયને અને ધર્મને આશ્વાસન આપ્યું. ત્યાર પછી એક દિવસ પરીક્ષિત રાજા મૃગ્યા ખેલવાને માટે ગયા અને પાણીની તરસ લાગી. શ્રમિક ઋષિના આશ્રમમાં ગયા, પાણી માગ્યું, પાણી ન મળ્યું એટલે રાજાને ક્રોધ થયો. બહાર આશ્રમની બહાર આવી દરવાજાની પડખે મરેલો સર્પ પડ્યો હતો. એ સર્પને ધનુષના ખૂણા ઉપર પકડી શ્રમિક ઋષિના ગળામાં એ પહેરાવી દીધો અને ઘોડા પર ચડી અને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. આ તરફ પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ કોઈ નાખ્યો છે એવું એના પુત્ર શ્રીંગીને ખબર પડી. શ્રીંગી હાથમાં જળ લઈ અને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળાની અંદર એ સર્પ નાખ્યો છે એને 7મે દિવસે તક્ષક નાગ કરશે અને એનું મૃત્યુ થશે. ત્યાંથી શ્રીંગી દોડતો પોતાના પિતાની પાસે આવ્યો. પિતા આગળ રડવા લાગ્યો. પિતાએ સમાધિ તોડી અને કે કેમ રડે છે? તો કે તમારા ગળામાં મરેલો કોઈ સર્પ નાખ્યો. તો કે આપણું શું બગડી ગયું? તો કે પણ મેં તો એને શ્રાપ આપ્યો. તો કે તે બહુ ખોટું કર્યું. રાજા તો પ્રજાનું પાલન કરવાવાળા હોય છે અને તે એને શ્રાપ આપ્યો તે બહુ ખોટું કર્યું. પણ હવે એને સાવધાન કરવું એ આપણો ધર્મ છે. બ્રહ્મચારીને મોકલ્યો અને જાઓ રાજાને સાવધાન કરો. ઋષિપુત્રનો શ્રાપ છે, 7મે દિવસે તક્ષક નાગ કરડશે. બ્રહ્મચારી બટુ એ રાજાની પાસે ગયા. રાજાની પાસે જઈને કહે છે તમને ઋષિપુત્રનો શ્રાપ છે, 7મે દિવસે તક્ષક નાગ કરશે, તમારું મૃત્યુ થશે. એટલે રાજા એ વિચાર કરતા હતા મેં એક પાણીની તરસ લાગી એને પાણી ન આપ્યું તો ઋષિનું અપમાન કર્યું તો આ કર્મનું ફળ મને મળવું જ જોઈએ એ પશ્ચાતાપ કરતા હતા અને એ ફળ મળી ગયું. એટલે પોતાના પુત્ર જન્મે જઈને રાજ વાપી દીધું અને પરીક્ષિત રાજા પોતાના આત્માના કલ્યાણ માટે એ ગંગા નદીને કિનારે નીકળી ગયા અને ગંગા નદીને કિનારે ઋષિમુનિઓને કહ્યું કે મૃત્યુના મુખમાંથી છૂટવાને માટે 7 દિવસમાં મારે શું કરવું? પણ ઋષિમુનિઓ કે અમે તો કંઈ બતાવી શકીએ નહીં. ત્યાં તો એ સ્વયં જેને ભગવાનની ભાવના છે એ સ્વયં કેવા જ્ઞાની પુરુષો કહે છે જે સ્વયં કૃષ્ણ પરમાત્મા એ સુખદેવ મુનિનું રૂપ ધારણ કરી અને બધાની વચમાં પ્રગટ થયા. બધાએ સિંહાસન પર બિરાજમાન કર્યા અને પરીક્ષિત રાજાએ 2 હાથ જોડી અને સુખદેવ મુનિને પૂછ્યું અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષી યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. હે ભગવાન, મૃત્યુના મુખમાંથી છૂટવાને માટે પુરુષોએ શું કરવું એ કૃપા કરીને કહો. કેમ કે યત શ્રોતવ્યમ મતો જપ્યમ યત કર્તવ્યમ નિર્વિપ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ્વા વિપર્યમ. હે ભગવાન, એને માટે શું શ્રવણ કરવું, એને માટે શું કર્તવ્ય કરવું, એ કોનું સ્મરણ કરવું એ કૃપા કરીને મને બતાવો. આ પ્રમાણે જ્યારે સુખદેવ મુનિને કહ્યું તો સુખદેવ મુનિ હવે પોતાના મુખ ઉપર પ્રસન્નતા ધારણ કરી અને રાજાને કહે છે તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે જે હંમેશા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાવાળો પ્રશ્ન છે, જે જીવોનું કલ્યાણ કરવાવાળો છે. કેમ કે જીવોને મનુષ્ય શરીર મળ્યું છે, સમય મળ્યો છે, પણ એ આત્માના કલ્યાણને માટે એ સમય આપી શકતા નથી. કેમ કે મૃત્યુ તો બધા જોવે છે. તેષામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યતિ, કે મારે પણ મરવાનું છે એ બધા જાણે છે, જોવે છે, પણ આ મૃત્યુ વખતે શું હારે આવશે એને માટે પ્રયત્ન કરતા. બોલો, મૃત્યુ વખતે શું હારે આવે? જાણે છે કે મરતી વખતે હારે કંઈ આવવાનું નથી, તો હારે આવે ને એવું કંઈક કરવું જોઈએ ને. પણ છતાં થતું કે થાય છે? બોલો, અત્યારે ઘણા બેઠા એમાં બેઠા છીએ એટલે જ બેઠા છીએ, પણ અત્યારે પછી એ તે પણ વેવાઈના વલોટમાં એક દી આવવાના, હાજરી પૂર્વ આવવું પડે ને. જ્યાં સુધી આત્મકલ્યાણની ભાવના નથી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા નથી, ત્યાં સુધી કલ્યાણ થઈ શકતું નથી. જેને લઈને રાજા પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ કહે છે તું ચિંતા ન કરીશ, હું તને એ જ્ઞાન પ્રદાન કરું છું. ત્યાર તો પરીક્ષિત રાજા કે હે ભગવાન, મારે તો 7 દિવસ રહ્યા, હવે કરવું શું? 7 દિવસમાં શું કરવું? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે રાજન, ખટ્વાંગો નામ રાજર્ષે જ્ઞાત્વે યતા મિહાયુવ મૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરી. હે રાજન, તારે તો હજી 7 દિવસ છે. ખટ્વાંગ નામના રાજાને એક જ મુહૂર્તની મરવાની વાર હતી, પણ એક જ મુહૂર્તમાં એ અભયતાને પ્રાપ્ત થઈ ગયા. તો ચિંતા શા માટે કરે છે? ત્યાર પછી સદ્ય મુક્તિ ને ક્રમ મુક્તિ બતાવે છે અને ત્યાર પછી
એ સૃષ્ટિનું સર્જન બતાવે છે. અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન થયું, પણ આગળ સૃષ્ટિ ન ચાલી. છેવટે પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન પ્રદાન કરે છે. જે ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે, એ ચતુશ્લોકી ભાગવતના 4 શ્લોક છે. જે 4 શ્લોકની પર આખું ભાગવત એ નિર્મિત છે. એ ધ્યાનથી સાંભળજો. અને જો 4 શ્લોક એ બુદ્ધિની અંદર સારી રીતે એ સમજાઈ ગયા તો જીવનમાં પછી પોતાને કંઈ કરવાનું બાકી રહેતું નથી. પોતાને ધ્યાનથી સાંભળજો. 4 શ્લોક જો એ બુદ્ધિમાં એ સમજાઈ જાય તો પોતાના જીવનની અંદર પછી કંઈ પણ કરવાનું એ બાકી રહેતું નથી. કૃત્ય એ પૂર્ણતા થઈ જાય.